शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 443 श्लोक थी। विज्ञात ब्रह्म तत्वस्य यथा पूर्वं न संश्रुतिः अस्ति चेन्न स विज्ञात ब्रह्म भावो बहिर्मुखः। प्राचीन वासना वेगात् असौ संसरतीति चेत् न सदेकत्व विज्ञानात् मन्दी भवति वासना। अत्यंत कामुकस्यापि शक्तिः कुण्ठति मातरी। तथैव ब्रह्मणि ज्ञाते पूर्णानन्दे मनीषिणः। तो અત્યારે જીવન મુક્તની ચર્ચા ચાલે છે। છેલ્લે આપણને કહ્યું વિજ્ઞાત બ્રહ્મ તત્વસ્ય યથા પૂર્વમ ન સંસ્કૃતિઃ। વિજ્ઞાત બ્રહ્મ તત્વસ્ય જેને બ્રહ્મને બ્રહ્મના તત્વને એટલે કે સત્યને જાણી લીધું છે એના માટે યથા પૂર્વમ પહેલાની જેમ યથા પૂર્વમ ન સંસ્કૃતિઃ એની જેમ પહેલાના જેમ સંસ્કૃતિ એટલે તો આમ તો ભવ સંસારમાં આવવું જવું એને સંસ્કૃતિ કહેવાય। પણ અહીંયા એનો અર્થ શું થાય છે? પહેલાની જેમ એનામાં પ્રત્યાઘાતો જન્મતા નથી, રિએક્શન્સ નથી આવતા। બાકી જ્યાં પણ એક્શન હોય ત્યાં જો જ્ઞાન ન હોય તો વિપરીત રિએક્શનો જન્મે, પ્રત્યાઘાતો જન્મે। તો અહીંયા શું કહે છે કે આ જ્ઞાનીમાં બ્રહ્મનું જ્ઞાન હોવાને કારણે સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ હોવાને કારણે બ્રહ્મ પ્રત્યે શું પ્રત્યાઘાત? સર્વત્ર જેના માટે બ્રહ્મ જ છે, સર્વત્ર જેના માટે આત્મા જ છે, એ આત્મા પ્રત્યે સુખ દુઃખ
સારું ખરાબ, માન અપમાન, કે આ યોગ્ય નથી, એવા ક્યાંથી પ્રત્યાઘાતો જન્મે? એક બીજું હોય તો આપણને ગમે કે ન ગમે એવું થાય કે ના આ બરોબર ના થયું. પણ જેની દ્રષ્ટિમાં બધું બ્રહ્મ જ છે, બધું જ ઈશ્વર છે, બધું જ પોતે છે, આત્મા આપનોતી ઇતિ આત્મા, જે બધાને વ્યાપ્ત કરીને એવું જેને પોતાના જ સર્વત્ર દર્શન થાય, તો પોતાનામાં વળી સારું શું ને ખરાબ શું? હે, પોતાના જ શરીરમાં એક આંગળી સારી કહેવાય ને બીજી ખરાબ કહેવાય એવું ના હોય, બધું બરોબર જ. ભલે ને કદાચ એક બરોબર કામ ના કરતી હોય અને એક બહુ કામ કરતી હોય, એવું હોય આપણા, એક જમણો હાથ કોકનો ચાલતો હોય, કોકનો ડાબો ચાલતો હોય, એવું બધું હોય વધારે. પણ એનો અર્થ એવો નથી કે જમણો વધારે ગમે ને ડાબો ઓછો ગમે, એવો ના હોય. એ એટલું જ હું છું. એટલે પ્રત્યાઘાત, ડાબા પ્રત્યે એ નથી ગમતો કે એને હવે કાઢી નાખો એવો પ્રત્યાઘાત, અને જમણાને વિશેષ પકડી એવું ને, બંને ભલે એકનો ઉપયોગ વધારે છે એની ના નહીં, પણ પેલા પ્રત્યે દ્વેષ નથી. સમજ પડી? એટલે એમ કે છે વિજ્ઞાત બ્રહ્મ તત્વસ્ય, જેને જ્ઞાન થઈ ગયું, બ્રહ્મ તત્વનું જ્ઞાન એટલે શું એ સમજાવે છે. એ જ્ઞાનીમાં એને કારણે કઈ પ્રકારની દ્રષ્ટિ છે, કઈ પ્રકારની સમજ છે, એ તો આપણે અંદર એની સમજને બહુ ના જાણી શકીએ, પણ એ સમજ વ્યવહારમાં કઈ રીતે પ્રગટ થાય, જે થોડી ઘણી પ્રગટ થાય, લિમિટેડ થાય, પણ એ જે પ્રગટ થાય છે એના ઉપરથી આ ગ્રંથકાર કહે છે કે એને પહેલાના જેવા હવે પ્રત્યાઘાતો રહ્યા નથી. જો હોય, અસ્થિ છે, જો એ જ પ્રકારના પ્રત્યાઘાતો હજી જો રહ્યા હોય તો સમજવું ન સ વિજ્ઞાત બ્રહ્મ ભાવ, તો હજી એને બ્રહ્મ ભાવ નથી, હજી સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ નથી. કાં તો સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ હોય અને કાં તો સર્વત્ર મિથ્યા છે એવું જ્ઞાન હોય. બંને સાથે હોય, પણ બધાની સાથે વ્યવહાર થતો હોય ત્યારે બધું બ્રહ્મ છે અથવા બધું મિથ્યા જ છે, ખરેખર કઈ થતું જ નથી એવું જ્ઞાન હોય. તો એવું જ્ઞાન હજી થયું નથી. થયું હોય પણ હજી એની જોઈએ એવી દ્રઢતા નથી આ. તો એનો અર્થ શું થયો? બહિર્મુખ. તો એ કેવા હોય? કોશેષુ આત્મ અભિમાનવાન. હજી એવું ના થયું હોય તો સમજવું બહિર્મુક્તા છે. બહિર્મુક્તા એટલે કઈ પ્રકારની બહિર્મુક્તા? હવે પહેલા જેવી બહિર્મુક્તા નથી. પહેલા તો કેવી બહિર્મુક્તા હતી? વિષયો પ્રત્યે જતીનભાઈ બહેનોને જરા કહ્યા હો ને, વિષયો પ્રત્યે દ્રઢ આકર્ષણ હોય, મન બહાર જ જતું રહે, વિષયોમાં જતું રહે, અનેક પ્રકારના વિષયો પ્રત્યે જગત પ્રત્યે આકર્ષણ ઉત્પન્ન થાય. હવે એવું નથી, પણ હજી આ દેહ જે છે ત્યાં હજી અહંભાવ છે. દેહના કોઈક સ્તર ઉપર આપણા ઘણા બધા સ્તર છે. પંચકોશ, અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય. એમાં એક આપણું શારીરિક વ્યક્તિત્વ. આપણા વ્યક્તિત્વના ઘણા પાસાઓ છે. એક શારીરિક વ્યક્તિત્વ હોય, ત્યાં ક્યાંક અહંભાવ હોય. બીજું વ્યક્તિત્વ છે આપણું સક્રિય વ્યક્તિત્વ, ત્યાં ક્યાંક અહંભાવ, મેં કર્યું, મારા વડે થયું તો એ ખરાબ થાય જ નહીં, આવું કંઈક અભિમાન હોય. પછી બીજું છે આપણું લાગણીશીલ વ્યક્તિત્વ. તો આપણી લાગણીને ઠેસ પહોંચે. કેમ? કારણ કે લાગણીઓ સાથે, મન સાથે આપણું હજી તાદાત્મ્ય છે. ત્યાં તાદાત્મ્ય હોવાને કારણે ત્યાં જે થાય છે એની સાથે આપણે જોડાઈ જઈએ. ત્યાં જે થતું હોય ત્યાં, એટલે ક્યાં મનના સ્તરે એની સાથે જોડાઈ જવાય. એ આમ લાગણીને સાથે અહંભાવ છે. લાગણીઓ જે ઉઠતી હોય એની સાથે કેવું છે? અહંભાવ, હું એ છું. ત્યાં તાદાત્મ્ય, અહંભાવ. પછી છે એક બૌદ્ધિક વ્યક્તિત્વ, બુદ્ધિનું સ્તર, વિજ્ઞાનમય, કોષ. તો ત્યાં બુદ્ધિમાં અહંભાવ હોય. પછી છે એક બૌદ્ધિક વ્યક્તિત્વ, બુદ્ધિનું સ્તર, વિજ્ઞાનમય, કોષ. તો ત્યાં બુદ્ધિમાં અહંભાવ હોય. પછી છે એક બૌદ્ધિક વ્યક્તિત્વ, વિજ્ઞાનમય, કોષ. તો ત્યાં બુદ્ધિમાં અહંભાવ હોય. પછી છે એક બૌદ્ધિક વ્યક્તિત્વ, બુદ્ધિનું સ્તર, વિજ્ઞાનમય, કોષ. તો ત્યાં બુદ્ધિમાં અહંભાવ હોય.
તો એ હજી જ્ઞાનનો અભાવ છે. હું કરું છું, હું ભોગવું છું, એવું અભિમાન. પછી એક રસમય વ્યક્તિત્વ છે, જેને રસ જોઈએ. રસ એટલે કેવું? હજી બહારથી ક્યાંક રસની અપેક્ષા છે. હવે સ્થૂળ રસ નહીં, પણ સૂક્ષ્મ રસ. સૂક્ષ્મ રસ હજી એટલી બધી પોતાનામાં જ પૂર્ણતા નથી. એટલે કોઈક સૂક્ષ્મ વિષયોમાં પણ રસ હોય. સૂક્ષ્મ જ્ઞાનના વિષયો, કળાના વિષયો, આનંદના વિષય, એમાં ક્યાંક હજી ભોક્તૃત્વ હોય, ભોક્તૃત્વ ભાવ હજી રહ્યો હોય. તો આ બધા શું છે? હજી જ્ઞાનનો અભાવ છે, પૂર્ણ જ્ઞાનનો અભાવ છે. તો આવું કંઈક હોય, નેતર ના હોય, એમ કે છે. પછી કહ્યું કે પ્રાચીન વાસના વેગાદ અસૌ સંસરતી ઇતિ ચેત, કે છે કે પણ એના જૂના કર્મોને કારણે, એ જૂના કર્મો જે એના ઉપર એનું એની મન ઉપર જે અસર હોય, તો એને કારણે તો એનું સંસારમાં આવવા જવાનું રહેશે ને. તો કે ના, એ પણ હવે નથી. ન સદ એકત્વ વિજ્ઞાનાત, કહ્યું કે ના, હવે એવું શક્ય, દ્રઢ જ્ઞાન હોય ત્યાં હવે આવું કંઈ શક્ય જ નથી. સદ એકત્વ વિજ્ઞાનાત, સત એક માત્ર છે અને એ સત હું છું. આ કેવું છે? એકદમ એને અહીં સુધી ખબર છે. સદ એકત્વ વિજ્ઞાનાત મંદી ભવતી, એ જૂની બધી વાસનાઓ એ ખરેખર તો રહેતી જ નથી, એની સાથે હવે એનો કોઈ તાદાત્મ્ય જ નથી. પણ તારો કે બી કઈ હોય તો એ કેવી? મંદી ભવતી. મંદી એટલે તનુ ભવતી, શિથિલા, એ શિથિલ થઈ ગઈ છે, હવે એની કોઈ અસર નથી. ધારો કે બી અસર થાય ને, તો આપણે સ્વામીજી મહારાજ પેલું દ્રષ્ટાંત આપતા હતા, પૂજ્ય સ્વામીજી. એ પેલું એક એવી ઢીંગલી આવે કે જે કેવી લાકડાની કે એની બનેલી હોય, પણ એનો જે નીચેનો ભાગ હોય ને, બેઝ, એ એકદમ હેવી હોય. નીચેનો એનું જે બાજટ જેવું કર્યું હોય, આમ મૂર્તિ હોય, અને નીચે બેઝ હોય એનો. એ બેઝ એનો એટલો બધો સ્ટ્રોંગ ને ભારે હોય, એટલે શું થાય? એ આમ ઊભી હોય, પછી તમે આમ કરી દો, આમ કરો તો શું થાય? પડે ખરી, નમી જાય, પણ પાછી 2-3 મિનિટ આમ થાય, અને પાછી શું થઈ જાય? સીધી થઈ જાય, સીધી થઈ જાય. કેમ? પેલો સ્ટ્રોંગ બેઝ છે ને, એને સાવ પડવા ના દે. ને સ્ટ્રોંગ બેઝ ના હોય, ઘણી વાર ખબર છે ને, આપણે કોઈ બોટલમાં કંઈક ભર્યું હોય, એ બધું છેલ્લે આવી ગયું હોય, ખલાસ થવા આવ્યું એટલે બધું વસ્તુ તરત આમ અડો ને પડે, તરત પડે. પણ ભરેલું હોય તો જલ્દી પડે નહીં. એમ એનો બેઝ ભારે હોવાને કારણે થોડું હલે, આઘાત થાય. કદાચ આઘાત થયો એટલે નમી ગયા, પણ પાછા તરત આવી જાય. પાછું થોડું ચિંતન કરે, મનન કરે, એટલે એ શું બતાવે છે? તનુ ભવતી. જૂની બધી વાસનાઓ હવે કેવી થઈ છે? એકદમ શિથિલ થઈ ગઈ. હવે એની પહેલા જેવી પકડ નથી. પહેલા તો જરાક કંઈક થાય અને આપણે 15 દિવસ સુધી ગુમસુમ, 15 દિવસ શું, મહિનાઓ સુધી, અને કેટલાય ઘસરડા પડી જાય, કેટલું અંદર એ થાય. હવે એવું રહ્યું, તરત થોડી વારમાં સરખું થઈ જાય. થોડું વિચારવું પડે, પણ પાછું તરત જગતનું મિથ્યાત્વ, આત્માની પૂર્ણતા, એ બધું પાછું એકદમ યાદ આવી જાય. એ સંસ્કાર દ્રઢ થયા છે ને. પેલા સંસ્કાર હવે એકદમ ઢીલા પડી ગયા છે. તનુ ભવતી વાસના. અરુણોદય કાલિકમ તમ ઇવ. કેવી રીતે? તો અરુણ ઉદય કાલિકમ, જેવો સૂર્યનો ઉદય થવા માંડે કે તમસ જવા માંડે, અંધકાર જવા માંડે. સૂર્ય દેવતા હજી નથી આવ્યા, પછી તો શક્ય જ નથી તમસને રહેવાનું. પણ અરુણ આવવા માંડે. અરુણ એટલે સૂર્ય દેવતાના સારથી. એ આવે ત્યારથી જ અંધકાર જવા માંડે. એમાં જ્ઞાન આવતું જાય. એમ પેલી જૂની વાસનાઓ શિથિલ થઈ જાય. પછી કયું દ્રષ્ટાંત આપ્યું, કઈ રીતે આવું, કઈ રીતે? તો કે છે, કયું આપણને કે ગમે એટલી કોઈ વ્યક્તિ લંપટ હોય, એવી વ્યક્તિ પણ શું છે?
માતરી શક્તિ કુંઠિત, એની માતા સામે એને એવો કોઈ ભાવ નથી રહેતો, માતા સામે એની એવી બધી વૃત્તિઓ જતી રહે છે. તથૈવ બ્રહ્મણી જ્ઞાતે પૂર્ણાનંદે મનીષિણ, એ જ પ્રકારે બ્રહ્મનું જેને જ્ઞાન છે, બ્રહ્મણી જ્ઞાતે જગતી વૃત્તિ કુંઠતી, જગત પ્રત્યે હવે એવો કોઈ ભાવ જ નથી રહેતો. કયો ભાવ નથી રહેતો? ભોગ વૃત્તિ ના રહે. જગત પ્રત્યે આપણે હવે ભોગ વૃત્તિ નથી, બહુ મોટી વસ્તુ છે. પહેલા જ્ઞાન ના હોય ત્યારે જગત કેવું છે? ભોગનો વિષય. દરેક વસ્તુ આપણે આપણા સુખ માટે વસાવીએ એટલે વસ્તુની જરૂર હોય અને વસાવીએ એક વસ્તુ છે, વસ્તુને ભોગવવા માટે વસાવીએ, કેમ એના વગર નહીં ચાલે, એવી હવે વૃત્તિ રહેતી નથી. મારો આનંદ એના ઉપર નભતો હોય એવું રહે નહીં. એટલે કે છે ક્યાં? કારણ કે એને હવે પોતાનામાં જ બધું પ્રાપ્ત થઈ ગયું છે. પોતાનામાં એટલે બધે જ પોતે દેખાય છે, અહીં સુધી ભરેલા છે. માટે શું છે? હવે એવી વાસનાઓ હવે અસર કરી શકતી નથી. ચલો હવે આપણે આગળ વધીએ 446માં શ્લોકમાં. તો કે છે તમે આવી બધી વાત તો કરો છો કે જ્ઞાનીમાં હવે કોઈ બહારનું આકર્ષણ નથી, આમ નથી, તેમ નથી, બધું કહો છો, પણ છતાંય અમે તો જોઈએ છીએ કે એ પણ વ્યવહાર કરે છે, એ પણ બધું કરતા હોય છે, એવું લાગે છે કે એ પણ ભોગવે છે. આ પણ એનો બહાર જગત સાથેનો વ્યવહાર, બહારના જગત પ્રત્યેની વૃત્તિ તો ચાલુ રહેતી હોય એવું જ અમને તો લાગે છે. તો કે આ બધું તમે, આનો અર્થ શું કરવો? જ્ઞાનીમાં જો આવું દેખાય કે એ પણ એટલો જ વ્યવહાર કરે છે, એ પણ નવા નવા પ્રોજેક્ટ લેતા હોય ને દિવસ રાત કામ કરતા હોય, તો આ બધાને શું સમજવું? તમે તો કહો છો કે તો પૂર્ણાનંદે સ્થિત, પૂર્ણાનંદ બ્રહ્મણી જ્ઞાતે પૂર્ણાનંદે, પૂર્ણાનંદમાં મસ્ત છે, તો એને કઈ આવું બધું કરવું જ ના જોઈએ. તો કે છે એ હવે અમે શું છે? એ બધું જે દેખાય છે પ્રારબ્ધને કારણે. હવે આવે છે પ્રારબ્ધની થોડી ચર્ચા કે પ્રારબ્ધ એનું પ્રારબ્ધ છે અને પ્રારબ્ધ પ્રમાણે એનું જીવન ચાલતું હોય. પ્રારબ્ધનો જે વેગ છે એ પ્રકારે એના જીવનમાં સંજોગો આવે, એના જીવનમાં કર્મો એવા આવે, એને એવા કર્મો કરવા, મીન્સ કે એને પણ રિસ્પોન્સ આપવો પડે અને એને વિરોધ નથી હોતો, કારણ કે એને આમાંય વાંધો નથી ને આમાંય વાંધો નથી. એનામાં હવે કોઈ સ્વતંત્ર બુદ્ધિ, સ્વતંત્ર ફ્રી વિલ જે આપણે કહીએ ને કે સ્વતંત્ર રીતે હું નક્કી કરું, એવું હવે રહ્યું જ નથી. એવું હવે તદ્દન ક્ષીણ થઈ ગયું છે. એ તો ઈશ્વરના નચાવ્યા નાચે છે, એટલે પ્રારબ્ધ જે આવે એની સાથે એને વિરોધ નથી એમ કે છે. એટલે હવે પ્રારબ્ધની ચર્ચા છે કે ભાઈ અમે તો આવું જોઈએ છીએ. તો કે છે નિદિધ્યાસનશીલસ્ય વાક્ય પ્રત્યય ઈક્ષ્યતે બ્રવીતિ શ્રુતિરેતસ્ય પ્રારબ્ધમ ફલદર્શનાત. શું કે છે? નિદિધ્યાસનશીલસ્ય, જે નિદિધ્યાસન કરે છે એમાં જેની હવે મુખ્ય પ્રવૃત્તિ છે તેમાં નિદિધ્યાસન, પોતાની સાથે જ બેઠા હોય, પોતાની સાથે જ વિચાર કરતા હોય. તો કે છે એવામાં પણ બાહ્ય પ્રત્યય ઈક્ષ્યતે. બાહ્ય પ્રત્યય એટલે એ પણ જગત જોડે વ્યવહાર કરતા હોય જ્યારે, મુખ્યત્વે તો નિદિધ્યાસન, પણ છતાં એ જમવા જાય, કામ કરવા જાય, ઘણું બધું હોય. તો કે ત્યારે એ બધું કેવી રીતે થાય છે? આમ તો તમે કહો છો કે બ્રહ્મમાં જ એની વૃત્તિ છે, બ્રહ્મમાં જ રત છે, તો પછી એ બધું કેવી ઓફિસે કેવી રીતે જઈ શકે? ધારો કે એવા કામ કરતા હોય, અથવા તો ભિક્ષા શું કરવાને લેવા જવી પડે, બ્રહ્મમાં રત છે, એ શું કરવાને ભણાવવા જાય, એ શું કરવાને નાના મોટા કામ કરે, એવું કેવી રીતે આવા એનામાં પ્રત્યયો કે આવી કર્મો કેમ જન્મે છે? તો શ્રુતિ પોતે કે છે બ્રવીતિ શ્રુતિ એતસ્ય પ્રારબ્ધમ ફલ દર્શનાર્થ. આ શ્રુતિ પોતે કે છે કે આ શેને કારણે છે?
એનું પણ પ્રારબ્ધ છે. આ બધું પ્રારબ્ધનું ફળ છે. પ્રારબ્ધ નામની વસ્તુ છે. કોના માટે? પહેલા એક સમયે તો એ અજ્ઞાની હતો ને ભાઈ, અને અજ્ઞાનમાં કર્મો કરેલા છે. હવે બધું જ્ઞાન થયું એટલે એને ખબર છે કે હું કઈ કરતો નથી, આત્મા કઈ કરતો નથી. એ હવે પણ નહોતું ત્યારે તો બધું થયેલું છે ને. એટલે એનું બી એના પ્રમાણે એનો જીવનનો એક દિશા હોય, એના જીવનમાં પણ એ પ્રકારનો એક પ્રવાહ હોય. એ તો હોય જ. એટલે એ હવે આપણને સમજાવે છે. શું કહે છે જુઓ, નિધિધ્યાસને શીલમ વિપરીત ભાવના નિવૃત્ત્યર્થમ. નિધિધ્યાસન શું કે છે? એ હંમેશા પ્રયત્ન શેનો છે? એનો હંમેશા કે કોઈ દેહમાં હવે આત્મબુદ્ધિ આવે નહીં. હું પરિપૂર્ણ આત્મા છું. સોહમ સહ અહમ, એ તત્ હું છું, આત્મા છે. એ બંને વચ્ચે કોઈ પ્રકારનું અંતર નથી. બ્રહ્મ હું જ છું અને બ્રહ્મ સર્વત્ર છે, દરેકનો આત્મા છે. આવું બેસીને અથવા તો વ્યવહાર કરતા હોય ને ત્યારે પણ એની એક મનની કે બુદ્ધિની એક વૃત્તિ તો આમાં જ જોડાયેલી. બધો વ્યવહાર થતો હોય ને ત્યારે પણ એને સ્પષ્ટ હોય કે આ આત્મા વડે નથી થતું. આ પ્રવૃત્તિ પ્રકૃતિ, બીજી પ્રકૃતિનો જે બીજો ભાગ છે એની સાથે અંદર અંદર વ્યવહાર થાય છે. આ ઇન્દ્રિય, મન, બુદ્ધિ કોની સાથે વ્યવહાર કરે છે? જગત જોડે. આ એક પ્રકૃતિનો એક ભાગ છે અને આ હાથ પ્રકૃતિનો એક ભાગ છે. એ બંને વચ્ચે વ્યવહાર થાય છે. આમાં આત્મા ક્યાં આવ્યો? એ જાણે છે. આત્માનમ કેવલમ તુ યહ, આત્મા કઈ કરતો જ નથી એવું જે જાણે છે, પણ એને કારણે કામ કરતા હોય, બેઠા હોય, વાંચતા હોય, બહુ મોટું મોટું બધું ચાલતું હોય ત્યારે પણ એની વૃત્તિ, એનું જ્ઞાન શેમાં હોય? અહમ અકર્તા નૈવ કિંચિત કરોમિ, હું કઈ કરતો નથી, આત્મા નથી કરતો. એટલે કે છે છતાં બહારથી લોકો શું માને? લોકોને આવી ના ખબર હોય તો એ તો શું માને કે એ 24 કલાક વ્યસ્ત જ છે, એ કર્મમાં આસક્ત છે. એવું કદાચ બીજા માને એવું કે આ તમે આખો દિવસ કામ જ કરો છો. તો કામ કરવામાં પણ એની અંદરથી વૃત્તિ ક્યાં છે? એ બ્રહ્મનો ખેલ જુએ છે. પ્રકૃતિ જ પ્રકૃતિમાં વ્યસ્ત છે એવું જાણે છે, હું એમાં નથી ક્યાંય. એટલે જ ભગવાને અર્જુનને કહ્યું ને કે તું આ યુદ્ધ કરે પણ જો તારી સમજ એવી હોય, યસ્ય ન અહંકૃતો ભાવ બુદ્ધિ યસ્ય ન લિપ્યતે, જે કરે છે છતાં પણ એની બુદ્ધિ ક્યાં છે? હું નથી કરતો. બુદ્ધિ લેપાતી નથી. ઓ મારા વડે આ બધું થયું, મારે આટલા મારવા પડ્યા, એવી બુદ્ધિ એની લેપાતી જ નથી. કેમ? કારણ કે જાણે જ આત્મા નથી કરતો. તો એને આ એક કર્મનું ફળ એની પાસે જતું જ નથી. હત્વા પિસ ઈમાન લોકાન, આ બધાને મારવા છતાં ન હંતી ન નિબધ્યતે, એ મારતો પણ નથી અને એ બધા કર્મનું ફળ પણ એને જતું નથી, કારણ કે એને કર્યું જ નથી. કર્યું છે શરીરે. શરીર એટલે પ્રકૃતિ, અને પ્રકૃતિએ કરાવડાવ્યો. મેં કહ્યું ને, ઈશ્વરની યોજનાનો એક ભાગ બની જાય. ઈશ્વરના યોજના પ્રમાણે એ કરાવડાવે એમ એનું આ શરીર કરે, એનું મન કરે, એની બુદ્ધિ કરે, અને એ વિરોધય ના કરે. એટલે કે છે પણ બીજા આવું ના સમજે, બીજાને આવી સમજ ના પડે. એટલે કે છે કે શ્રુતિ પોતે કે છે કે કર્મો એના જૂના છે એ પ્રમાણે એની પાસે બધું આવે છે. બાહ્ય પ્રત્યય ઈક્ષ્યતે, શું લાગે? જાણે કે સુખ દુઃખ અનુભવ દર્શનાત, એને પણ સુખ થતું હોય, દુઃખ થતું હોય, તાવ આવે, દવા લેવા જાય, બધું ચાલે. એ સોનોગ્રાફી કરાવે. એવું કઈ નથી કે એને પેટમાં દુખે તો ડોક્ટર કે સોનોગ્રાફી કે તો ના કરાવે, એવું નથી, કરાવે. એમાં શું છે? એ બીપીની દવા લેતા હોય, ડાયાબિટીસની દવા લેતા હોય, હાર્ટની દવા લેતા હોય, જે પણ એને હોય કંઈક તકલીફ હોય એ બધાને એવું લેતા હોય. એ મચ્છર ન આવે તો કશું કંઈક રાખતા હોય, બધી કંઈક ઘણી બધી બધું કરતા હોય.
કેમ? કારણ કે એને પણ આવી વ્યાધિઓ આવે, એને પણ સુખ દુઃખના પ્રસંગો આવે, ભલે એ એનાથી એની અસર એને નથી થતી, પણ આ કેમ આવે છે? તો કારણ કે પ્રારબ્ધમ ફલદર્શનાત, પ્રારબ્ધ કર્મ એના જીવનમાં છે. જો અજ્ઞાનમાં 3 પ્રકારના કર્મોનું ફળ હોય. એક તો આપણે જે બધા કર્મો કરેલા છે એ બધા એક સંચિત કર્મ, અજ્ઞાનમાં જે બધા કર્મો થયા હોય પ્રત્યેક જન્મમાં એ બધા જે ભેગા થતા હોય એને શું કહેવાય? સંચિત કર્મ. પછી એ સંચિત કર્મમાંથી થોડાક કર્મોને આધારે, જે પાવરફુલ બધા કર્મો હોય એના આધારે આ જન્મ પ્રાપ્ત થાય. એ આ જન્મમાં જેટલા કર્મો વ્યક્ત થવાના હોય એને શું કહેવાય? પ્રારબ્ધ. આ જન્મમાં અમુક કર્મો વ્યક્ત થવાના છે. એ કોના જેવા છે? એ પહેલા એમણે ફળ આપવાનું કામ શરૂ કરી દીધું છે. જેના કારણે આ જન્મ થયો એ કર્મોએ ફળ આપવાનું કામ શરૂ કરી દીધું છે. એનો અર્થ શું થયો? કે હવે એ ફળ આપીને છૂટકો કરશે, હવે વચ્ચે રોકાશે ને. જેમ ધનુષમાંથી બાણ, ધનુષ ઉપર બાણ ચડાવ્યું, આમથી કાઢી ભાથામાંથી એક બાણ કાઢ્યું, ધનુષ ઉપર ચડાવ્યું અને છોડ્યું, એટલે એ શું થયું? ગયું. હવે એમ અનેક બધા કર્મોમાંથી, ભાથામાંથી, કર્મના ભાથામાંથી થોડા કર્મો ભગવાને લીધા અને બાણ ઉપર ચડાવ્યા, એટલે કે આ જીવન ઉપર ચડાવ અને છોડ્યા, એટલે તો આ જન્મ. અને એમાં જેટલા છૂટી ગયા એ હવે વચ્ચે રોકાશે નહીં, એ હવે વચ્ચે રોકાવાના નથી. એને જ્ઞાન થઈ ગયું, પણ પેલા છૂટી ગયા એનું શું? એ તો કામ જ કરશે. એટલે એમાં એને વ્યાધિ આવવાની હોય તો આવે, એને જે થવાનું હોય એ બધું એમાં થાય. એટલે બહારના જોનારને એવું લાગે કે આમાં ફસાયો, પણ એની દ્રષ્ટિથી એ શું છે? એ પ્રારબ્ધનું કર્મફળ ભોગવે છે. એ શું ભોગવે છે? કર્મફળ જે છૂટેલું છે. એની ઘણી વાર દવા અસર જ ના કરે, ગમે એટલી દવાઓ પીવે ના અસર કરે. કેમ? પ્રારબ્ધ જોરદાર છે. પ્રારબ્ધ કેવું છે? અમુક કર્મનું પ્રારબ્ધ એવું જોરદાર હોય તો અસર જ ના કરે. ડિપેન્ડ્સ કઈ પ્રકારનું પ્રારબ્ધ છે. એટલે પ્રારબ્ધ ફલ દર્શના. અને અહીંયા ગ્રંથકારે કેવો અર્થ કર્યો છે? આ જે ટીકાકાર છે ને એમણે જરા જુદો અર્થ કર્યો છે કે તમને એવું લાગે છે કે એ પણ હજી બહારની વૃત્તિ, એની પણ બહિર્મુખતા છે, તો કે છે એવું જો લાગતું હોય અને એવું જો ખરેખર હોય તો એનું કારણ શું છે? કે હજી જ્ઞાનમાં જરાક ક્યાંક કચાશ હોઈ શકે. ભલે આમ એ નિધિધ્યાસનમાં રત છે. એવું કહેવાય છે કે શ્રુતિ પ્રારબ્ધમ કર્તૃત્વસ્ય દુઃખરૂપત્વાદ દેહાદિભાનસ્યાપી ધ્યાન વિરમે સંભવાત. શું કે છે? એ પ્રયત્ન એના ચાલુ જ હોય, સતત વિચાર, આત્માનો વિચાર ચાલતો હોય, પણ જ્યારે પાછું એ વિચારમાં જરા ક્ષતિ આવે તો પેલી જૂની વાસના હજી બહુ દ્રઢ હોય તો એવું લાગે અને કદાચ એ પોતે પણ થોડોક એનાથી એની અસર એને થઈ જાય. માટે અહીંયા શું કહેવા માંગે છે કે સતત નિધિધ્યાસન ચાલુ રાખવું જોઈએ. અહીંયા લખ્યું છે, એક શ્લોક છે આવો, નિધિધ્યાસનસ્ય સવિકલ્પ સમા. નિધિધ્યાસન એટલે સતત વૃત્તિઓ આવે છે, પણ કઈ પ્રકારની વૃત્તિ છે? હું આ દેહ છું એ કાઢવાની વૃત્તિ. કહ્યું ને વિપરીત ભાવના નિવૃત્ત્યર્થ. જે બધી વિપરીત ભાવના થઈ ચૂકેલી છે, આત્મા છે એનાથી એને વિરુદ્ધ સમજવાની જે ભાવના કે સંસ્કાર પડી ગયા છે, હું કોણ છું, આ દેહ છું, એવું આપણે માનતા જ આવ્યા છે, એ સંસ્કાર દ્રઢ થઈ ગયો, તો એને સતત વિચાર કરીને કાઢવાના. એ શેના માટે? તો અહીં લખે છે, એક શ્લોક છે, શ્રુતેઃ શતગુણમ વિદ્યાત મનનમ
શ્રવણ કરતા એવો એક શ્લોક છે કે આમ તો 3 સાધન છે, શ્રવણ, મનન અને નિધિધ્યાસન. પણ એવું બી ઘણા માને છે કે શ્રવણ કરો પણ તમે મનન જ ના કરો તો ના ચાલે. શ્રવણ કર્યા કરો ચાલે, હવે આપણામાં તાકાત જ ના હોય, આપણી એવી કેપેસિટી ના હોય કે મનન કરી શકીએ જાતે, તો પછી ચાલે શ્રવણ એકલું કર્યા કરીએ, સાંભળ્યા કરીએ. પણ જો સિન્સિયર હોઈએ, નિષ્ઠા એક નક્કી થઈ ગયું કે મારા જીવનનું ધ્યેય આ જ છે, તો પછી ઘરે જઈને મનન કરીએ, ફરી વાંચીએ, વિચાર કરીએ, તો એ શું છે, એટલું બધું સાંભળેલીની અસર વધારે થાય, આપણું પોતાનું એ બને. પછી મનન કરતા હોય પણ નિધિધ્યાસન ના હોય. મનનાદપી, તો અહીં લખે છે મનનાદપી નિધિધ્યાસનમ લક્ષ્ય ગુણમ. આ શ્લોક અહીંયા આવશે, આગળ આવી ગયો 365મો શ્લોક. મનનાદપી નિધિધ્યાસમ લક્ષ્ય ગુણમ. મનન કરવા કરતા, મનન બધું ચાલતું હોય પણ એ હજી યુક્તિના વિચારના સ્તરે છે, એટલે એના કરતા પણ 1000 ગણું, લાખ ગણું શું અગત્યનું છે, નિધિધ્યાસન. નિધિધ્યાસન એટલે રીતસરનું જે આપણું જ્ઞાન છે એની પ્રેક્ટિસ. પ્રેક્ટિસ એટલે મનમાં જ્યારે પણ એવો વિચાર આવે કે હું ફલાણો છું, કે હું નથી, એ તો શરીરનો ધર્મ છે, શરીરનો મનનો ધર્મ છે, પ્રાણનો મારો નહીં. આવું સતત કર્યા કરવાનું અત્યંત અસરકારક વસ્તુ છે. માણસે એના માટે સમય કાઢવો જ જોઈએ નિધિધ્યાસન માટે. એમાં જ આપણી બધી જે જૂની વિચારવાની રીત છે એને પણ આપણે બદલી શકીએ. અત્યારે તો શું કંઈક થાય એટલે તરત જ આપણને ખરાબ લાગી જાય, સારું લાગી જાય, તો આ પ્રત્યાઘાતો છે. પેલું તો આપણે બેસીને વિચાર કરીએ તો શું થાય, મને ક્યાં છે, આ તો શરીરને છે. એમ કરી આપણે જે પરમ સત્ય છે એમાં પાછા આવે, આપણા વિશેનું જે સત્ય છે એને દોહરાવીએ કે સોહમ, સમજીને. તો કે છે આ બહુ અગત્યનું છે. નિર્વિકલ્પ સમાધિના સ્ફુટમ બ્રહ્મ, અને સવિકલ્પ કરતા નિર્વિકલ્પ વળી, પણ એ નિર્વિકલ્પ ઉપર આપણો એટલો કાબુ નથી. સવિકલ્પ સમાધિ બહુ કરી હોય, મીન્સ આવો વિચાર બહુ કર્યો હોય, તો પછી એની જાતે નિર્વિકલ્પ, એના ફોર્સથી નિર્વિકલ્પ થાય. અને આવું જ્યારે થાય ત્યારે જ પછી હવે ઉપાધિના સ્તરે જે થાય એ આપણને સ્પર્શે નહીં. જ્યાં સુધી ઉપાધિ જોડે જરા જેટલું તાદાત્મ્ય છે, અહંભાવ હોય, તો એ અસર કરે ને કરે જ. જેમ અહીંયા આપણા પ્રજાપતિએ કોને કહ્યું, ભગવાન ઇન્દ્રને કહ્યું, ભગવાન મર્ત્યમ વા ઇદમ શરીરમ, હે ઇન્દ્ર, આ શરીર તો મર્ત્ય છે. કેવું છે, આત્મ મૃત્યુના, સતત મૃત્યુના જડબામાં જ છે, સતત. ખરું મૃત્યુ તો શું છે, કોઈક કંઈક કહી ગયું એટલે ખરાબ લાગ્યું, કોઈક કંઈક સારું કીધું એટલે આપણે ચડી ગયા, અને આ બધી વસ્તુ આપણને અસર કરે. આ જ મૃત્યુ છે. તો કે આત્મ મૃત્યુના, પણ આ શરીર ખરેખર શું છે, તદસ્ય અમૃતસ્ય અશરીરસ્ય આત્મનઃ અધિષ્ઠાનમ. ખરેખર આ શરીર શું છે, ખરેખર તો શું છે, આ અશરીરી આત્માનું ઘર છે. આ શરીર જેને આપણે આત્મા માનીએ છીએ એ છે શું, ખરેખર અશરીરસ્ય આત્મનઃ અધિષ્ઠાનમ. અશરીર આત્માનું અધિષ્ઠાન છે, એનું સ્થાન છે, એનું વ્યક્ત થવાનું સ્થાન છે. પણ જે આવું ન જાણે એને શું થાય, આ જ હું છું, આ હું નથી, આ તો આત્માને અભિવ્યક્ત થવાનું એક માધ્યમ છે. પણ આવી ન ખબર હોય તો શું, આત્તો વૈ શરીર પ્રિયા પ્રિયાભ્યામ. જે આ શરીરને જ આત્મા માને છે, એને જે જગતમાં થોડું સારું થાય, થોડું ખરાબ થાય, સતત ચાલતું હોય, એની સાથે પકડાય, એને પકડે બરો, એ જ મૃત્યુ એ. પણ નહ વૈ શરીરસ્ય સતઃ પ્રિયા પ્રિયયો અપહતિ અસ્તિ. નહ વૈ શરીરસ્ય, જે આ શરીર સાથે જોડાયો નથી,
ન વૈ સશરીર, શરીરમાંથી શરીર સાથેના તાદાત્મ્યમાંથી જે મુક્ત થઈ ગયો છે. જેમ પેલું ક્રિસ્ટલ હોય, એક ક્રિસ્ટલ આપણે અહીંયા નથી ને, ક્રિસ્ટલ હોય પારદર્શક, એની પાછળ પેલું લાલ કપડું મૂક્યું હોય તો એ બી લાલ દેખાય, એ દેખાવાનું લાલ. પણ જો ક્રિસ્ટલ એમ માને પછી પાછું પીળું આવે તો એ પીળું પોતાની જાતને માને. જ્યાં એ દેખાવાનું તો ખરું જ, કારણ કે ક્રિસ્ટલનો ધર્મ છે પારદર્શકતા અને લાલ કલરનો ધર્મ છે લાલપણું. તો એની પાછળ જયારે લાલ હોય તો ક્રિસ્ટલ લાલ દેખાવાનું જ, પછી પીળું આવે તો ક્રિસ્ટલ પીળું દેખાવાનું જ. પણ એને ના રોકી શકો તમે. પણ આપણે રોકી શું શકીએ કે હું લાલ નથી. વાહ, બોલો, તરત હું લાલ નથી એટલી એને સમજ હોય તો ભલે ને રહ્યું લાલ પાછળ, મારે શું, હવે પીળું. પણ આને શું કહેવાય? આ જ્ઞાન કહેવાય. એટલે કે જે આમ જોડાતો નથી પાછળના કલર સાથે, આ કલર હું છું, હું પીળો છું એવું જે માનતો નથી, એને શું થાય તો કે ન પ્રિયા પ્રિયયોહો અપહતિ અસ્તિ. એને પ્રિય અપ્રિય સ્પર્શ ના કરે, એને સારું ખરાબ એને કશું કેમ? કારણ કે એ જાણે ભલે ને હમણાં પછી આ બધું આવે ને જાય, હું એ નથી. હું તો માત્ર એને પ્રતિબિંબિત કરું છું, બસ. અશરીરમ વાવ સંતમ ન પ્રિયા પ્રિય સ્પૃશત. અશરીરમ જ્યાં સુધી સશરીર એટલે સંસાર, અશરીર એટલે જ્ઞાન, સશરીર એટલે અશરીર છે એટલે અમે તો સંસારી છે ના. સશરીર કોને કહેવાય છે? શરીર સાથે જોડાવવું એને કહેવાય સશરીર. સશરીર જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે આ દ્વંદ્વની અસરમાંથી મુક્ત થઈ શકીએ નહીં. પણ અશરીરમ વાવ સંતમ ન પ્રિયા પ્રિય સ્પૃશત. અશરીરમ, અશરીર એટલે હું ખરેખર આત્મા છું, અશરીરી આત્મા છું, અમૃત સ્વરૂપ આત્મા છું એવી ખબર હોય તો પ્રિય અને અપ્રિય એને સ્પર્શે ભલે ને થાય, પણ મને થયા છે એવું માનતા. સમજ પડી? આવું છે. ત્યાં સુધી નિધિધ્યાસન કર્યા જ કરવાનું. ત્યાં સુધી નિધિધ્યાસનનો પ્રવાહ વેગવંતો બનાવવાનો. કારણ કે બાકી પ્રારબ્ધ પ્રમાણે તો એ આવ્યા જ કરવાનું. પણ જે જ્ઞાની છે એને ખબર છે આ તો મને નથી. લોકોને એવી ના ખબર પડે, લોકોને એવી કદાચ ના સમજ પડે કે આ એને એમ થાય કે જો આ દવા લેવા ગયા એટલે એ હજી સંસારી. અરે ભાઈ, દવા લેવા ગયા એટલે કે એ સંસારી નથી. જે કરવું પડે બધું કરે, ધેટ ડઝન્ટ મીન તમે જોડાયા તો સંસાર. હા, એ છે. પ્રારબ્ધ પ્રમાણે તો બધું આવવાનું. પ્રારબ્ધ ક્યારે જાય? અહીં લખે છે બ્રહ્મસૂત્રમાં આવે છે કે ભોગેન તું ઇતરમ ક્ષપયિત્વા સંપદ્યતે. એ પ્રારબ્ધ ભોગવાઈ જાય. ભોગેન તું ક્ષપયિત્વા, એને ભોગવીએ જ છૂટકો. પ્રારબ્ધને ભોગવીએ જ છૂટકો. પછી હવે નવું શરીર નહીં આવે એના માટે, પણ હવે એ જ્યોતિ રૂપે જ રહેશે. જ્યોતિ એટલે પોતાના સ્વરૂપ રૂપે રહેશે. ત્યાં સુધી આ એને જીવવું પડે. અને એવું બને કે ઘણી વ્યાધિઓ જોડે જીવે. એવું નથી કે ના, એને હોસ્પિટલાઇઝ કરે. મહાત્માઓને હોસ્પિટલાઇઝ કરતા હોય. શેના માટે? એને શું કરવાને હોસ્પિટલાઇઝ કરે? એ તો જ્ઞાની છે, એને કેમ હોસ્પિટલ? અરે ભાઈ, જ્ઞાનીને શરીર તો હોય ને, એ થોડા મરવા દેવાય. એટલે જ્ઞાન છે હવે તમે મરી જાઓ, કઈ કરવાનું જ નહીં. એવું નથી. એ પોતે એવું ના કરે. હા, પોતે વ્યવસ્થિત દવા લે. કેમ? આ શરીર જેમ આને કંઈક થાય તો આપણે કેમ રિપેર કરાવીએ? સરખું ચાલે એટલે રિપેર કરાવવાનું ભાઈ. એમ શરીરને રિપેર કરાવો. વાય નોટ? ના, થયું છે ને એટલે એવી લોકો એવું કરતા હોય છે, પણ એમાં સમજનો અભાવ હોય છે. તો કે છે ભોગે ન તું ક્ષપયિત્વા. બ્રહ્મસૂત્રમાં કે છે
પ્રારબ્ધાદેહે શું કે છે? જ્ઞાની માટે તો પ્રારબ્ધાદેહે અનાત્મ ધર્મત્વાત. એ જાણે છે કે આ પ્રારબ્ધ મને નથી, આ શરીરને છે, મેં કોઈ કર્મો કર્યા જ નથી એવું એને, જેને જ્ઞાન થઈ ગયું એને હવે પ્રારબ્ધ જોડે સંબંધ રહેતો. પણ લોકોને એમ લાગે કે આ ભોગવે છે. નિર્ગુણ બ્રહ્મવિદ તદ અસંભવાત. જે નિર્ગુણ બ્રહ્મમાં છે એને પ્રારબ્ધ સાથે કોઈ સંબંધ જ નથી, એ તો પોતાના જ્ઞાનમાં નિષ્ઠ છે. શ્લોકોક્તમ ઉપપાદયતી. આ જ વસ્તુ બીજા શ્લોકમાં પણ કહે છે. જોઈએ. સુખાદ્યનુભવો યાવત તાવત પ્રારબ્ધમિષ્યતે ફલોદય ક્રિયાપૂર્વઃ નિષ્ક્રિયો નહિ કુત્રચિત. શું કે છે? સુખાદિ અનુભવ યાવત તાવત પ્રારબ્ધમ ઇષ્યતે. શું કે છે? યાવત કાલમ સુખાદિ અનુભવ તાવત કાલમ સુખ દુઃખનો પ્રારબ્ધને કારણે અનુભવ થાય. પ્રારબ્ધ મેં કહ્યું ને છે જ, પોતાની દ્રષ્ટિએ આત્મામાં સ્થિત છે, પણ આ શરીર છે એનું, એ તો છે જ ને. શરીર જે લેવાઈ ગયું અને સારું થયું ને, આ શરીરને કારણે તો જ્ઞાન થયું. આ શરીર ના હોત તો કેવી રીતે જ્ઞાન થાય? એટલે પ્રારબ્ધે તો જ્ઞાન કરાવડાવ્યું. આ શરીરને જન્મ આપીને આ જે 70, 80, 90, 100 વર્ષ એનું જે પ્રારબ્ધ હોય એ દરમિયાન એને જ્ઞાન થઈ ગયું. ધારો કે એને 80 વર્ષે જ્ઞાન થાય. જ્ઞાન તો થતું જતું હોય. જ્યારથી શ્રવણ શરૂ કરે, શ્રવણ મનન નિધિધ્યાસનને કારણે ધીમે 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 જ્ઞાન તો થતું. એવું નથી 5 વાગે 60મા વર્ષે 5 વાગે જ્ઞાન, એવું નથી. આ તો સતત ધીરે 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 સાંભળતા જાય, એમ અસર થતી જાય, મનન નિધિ બધું કરતા 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 કરતા. પણ કે છે ને, બૌદ્ધ ધર્મમાં આ લોકો શું માને છે કે બુદ્ધ ભગવાન બોધિ વૃક્ષ નીચે બેઠા ત્યારે સાક્ષાત્કાર થયો. એ સમયે સાક્ષાત, એ વખતે સાક્ષાત્કાર ક્યારે થયો એમ પૂછે. સાક્ષાત્કાર કઈ? સાક્ષાત્કાર તો આત્માનો છે જ. એવું ક્યારેય નથી, એવું તો છે જ ને, આત્મા તો છે જ. એટલે સાક્ષાત્કાર ક્યારે નથી? પણ જ્ઞાન હું બ્રહ્મ છું થતા 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 કોકને વાર લાગે, કોકને ઓછી વાર લાગે, એવું છે. પણ એક દ્રઢતા આવી ગઈ પછી કે હવે શરીર પડી ગયું, એવું માનનારા છે. શું માને કે જેવું જ્ઞાન થાય ને પછી 21 દિવસમાં શરીર પડી જાય, આવું માનનારા છે. 21 દિવસમાં થઈ ગયું, ગયા. એટલે રાત જોતા હોય કે હવે 21. આવું નથી. એટલે કે છે કે શું છે? યાવત કાલમ સુખાતી અનુભવ તાવત કાલમ પ્રારબ્ધમ ઇષ્યતે. એને જ્યાં સુધી સુખ દુઃખ વગેરેના અનુભવ છે બીકોઝ ઓફ પ્રારબ્ધ છે. સુખ દુઃખના અનુભવ એટલે એને અંદરથી સુખ દુઃખના, બહારની સિચ્યુએશન એવી, એ તો એકે પરિસ્થિતિને આ સુખ કહેવાય કે આ દુઃખ કહેવાય એવી રીતે એને નિર્ણય કરતા જ નથી. એવો એને નિર્ણય થતો જ નથી. આ ખેલમાં વળી શું સુખ અને શું દુઃખ? પેલા નાટકમાં પેલા ભિખારીને કોઈ 2 ચોપડાવી જાય એટલે એને એવું લાગે કે જો મારે તો કેવું નસીબ, મારે તો દુઃખિત થવાનું નસીબ છે. અને તરત જ પછી એક જણ એને શું આપે? સીધા 500ની નોટ ભિખારી. તો એને એમ કહેવાય કે આ તો સુખનો અનુભવ. એ બહારથી સુખનો અનુભવ એવું બતાવે, 500ની નોટ આપે ને એટલે એવું ખુશ થઈ જાય. બહારથી એવું એને એક્ટિંગ કરવાની છે. અને કોઈ 2 ચોપડા હોય તો એને સેવી એક્ટિંગ કરવાની છે, આમ મોઢું નીચું નાખી દેવાનું. હવે એક્ટિંગ કરવાની છે. પણ તમે મને કહો એ એક્ટરને અંદરથી આવું કઈ હોય? અંદરથી એવું થાય ને કે એ તું કહેવા વાળો કોણ? મને ના આપવું હોય તો ના, પણ આ બોલે જ કેમ આવું? તો શું સમજવાનું? કે હજી એને જ્ઞાન નથી કે આ શું છે? એક્ટિંગ. એ ખરેખર ભિખારી બની ગયો. પણ ભિખારીને જ્ઞાન હોય કે હું કોણ છું,
હું તો એક્ટર છું, તો આ બોલે એ સાંભળી લે. અને 50 રૂપિયા આપે કોઈ, મીન્સ 500 આપે તોય સુખી બાબા, તમારું કલ્યાણ થાવ, તમારા દીકરા બધા કલ્યાણ, બધું એવું આપણને એવા આશીર્વાદો આપ, એવું એ બોલે. એવી એની એક્ટિંગ છે અંદર, એવું કરવાનું છે. એને ડાયરેક્ટરે કહ્યું છે આમ કરવાનું છે, એવું કરે. એટલે ક્યાં સુધી સ્ક્રિપ્ટ પ્રમાણે. એમ અહીંયા પણ શું છે, સુખ દુઃખનો અનુભવ પ્રારબ્ધ પ્રમાણે આવ્યા કરે, સુખ દુઃખના સિચ્યુએશન્સ પ્રારબ્ધ પ્રમાણે આવ્યા કરે. શેના માટે? ફલોદય. કેમ? ફલનો ઉદય થઈ રહ્યો છે. પ્રત્યેક ક્ષણે આપણે કરેલા કર્મનો ઉદય થાય છે. આમ જતા જતા પડીએ તો ફળનો ઉદય, જતા જતા કોઈક રાઈડ આપી દે તો ફળનો ઉદય. એ કેમ અમને રાઈડ આપીને મને ના આપી? ફળનો ઉદય તમારો નથી થયો. ફલોદય. ફળ ક્યારે ઉદય પામે? કર્યું હોય એ કર્યું છે એનું ફળ આવે છે. એટલે અહીં કઈ ફલોદય ક્રિયાપૂર્વ. ફળ ક્યારે મળે? આગળ એની કોઈ કર્મ થયું હોય. એમને ના આવે ફળ. ફળ હંમેશા કોનું પરિણામ છે? કર્મનું. કર્મ કારણ છે અને ફળ કાર્ય છે. બીજ વાવ્યા છે એટલે હવે વૃક્ષ ઉગ્યું. વાવ્યું જ ના હોય તો ઉગે? એટલે જે પણ ફળ આવે છે કેવા છે? ક્રિયાપૂર્વ. ક્રિયા એની કરેલી છે. નિષ્ક્રિયો નહીં કુત્ર. શું કે છે? ક્રિયા પુહા કુત્રચિત અપી ન નિષ્ક્રિય ક્રિયામ કર્મ વિના ન સંભવતી. કર્મ ન કર્યું હોય તો પેલો ફળ આવે નહીં, ન આવે. નિમિત્ત કાર્ય અભાવાત. જે કાર્યની પાછળ કોઈ નિમિત્ત જ નથી એ કેવી રીતે આવવાનું? ટૂંકમાં કરેલું હોય એનું ફળ આવે. અહીં કહેવા શું માંગે છે કે આ માણસ, આ જ્ઞાનીને પણ જે અનુભવો આવે છે એના જીવનમાં એ શેને કારણે છે? એને કોઈક જન્મમાં આ કરેલું છે અને એમાંથી જે છૂટી ગયું છે, કયા રૂપે? પ્રારબ્ધ રૂપે. એનું એને ફળ મળે છે. જે પ્રારબ્ધમાં નથી, જે પ્રારબ્ધમાં જે આ જન્મમાં આપવાનું ભગવાને નક્કી નથી કર્યું પણ સંચિતમાં પડ્યું છે, એ હવે જતું રહ્યું, એ નહીં મળે એને. એ હવે પછીના શ્લોકની ચર્ચા છે. કયું મળે છે? કયા ફળ એની સામે આવે છે? પ્રારબ્ધમાં જે પ્રારબ્ધ રૂપે જે વ્યક્ત થઈ ગયા છે. સમજ પડે છે હું શું કહું? પ્રારબ્ધ રૂપે જે વ્યક્ત થઈ ગયા, જેમ માથામાંથી બાણ ચડાવ્યું, માથામાંથી લીધું, ધનુષ ઉપર મૂક્યું અને છોડી દીધું. જો છોડ્યું ના હોત તો હજી ના હોત, પણ આ તો છૂટી ગયું છે એટલે એ હવે એના જે ટાર્ગેટને વિંધીને રહેશે. એમ આના અમુક જે બધા કર્મો છૂટી ગયા છે, પ્રારબ્ધ, એને 90 વર્ષ જીવવાનું હોય તો એ 90 વર્ષ સુધી જે થવાનું છે, જે પણ એમાં કર્મો વ્યક્ત થવાને થઈને રહેશે. એની અસર કદાચ ઓછી હોય, એને પ્રાર્થના ઉપર ડિપેન્ડ થાય છે. પણ જ્ઞાની તો એવી પ્રાર્થના ના કરે કે આ ઓછી થાવ, એવું એનામાં ના હોય. પણ આ તો જસ્ટ એક વાત કરું છું કે એ તો એનું થઈને જ રહેવાનું. કેમ? કારણ કે ફલોદય ક્રિયાપૂર્વ નિષ્ક્રિયો નહીં કુત્રચિત. ફળ હંમેશા આગળના કર્મો અનુસાર આવે છે, એમને એમ નહીં. આપણે એમ કહીએ કે આ કેમ મને થયું? એ ભાઈ આમ આપણે ચોખ્ખું ના બોલીએ. કોઈને ક્યારેક કંઈક થયું હોય ત્યારે આપણે ના એમ ચોખ્ખું ના કે આ તે કર્યું એટલે એવું બોલીએ નહીં. પણ એ છે શું ખરેખર? ક્રિયાપૂર્વ. આપણી સંસ્કૃતિની કેટલી સમજ છે. એટલે ખરેખર તો છે ને, આ સમજ એ મોટો બધો શોક એબ્ઝોર્બ કરનારી વસ્તુ છે. શોક એબ્ઝોર્બર કે છે. શોક લઈ લે આપણો. કેમ? કારણ કે નહીતર આપણને વિચાર કર, મેં તો એવું તો કયું કર્મ કર્યું, કયું કર્યું કે આ હું ભોગવું છું, કહેવા મારા પાપ. ભાઈ તને હવે ખબર, આ અંદર શોધવા જશો જ નહીં કયા પાપ. આપણને શું ખબર? ક્યારે કયા જન્મમાં કઈ ખબર પડે એવું જ નથી. આજ ગયા જન્મનું નથી, આ કઈક હોય ગયાનું હોય, આજ જન્મનું હોય અને પાછલા 100 જન્મ પહેલાનું હોય. વી ડોન્ટ નો. ગહના કર્મણો ગતિ. આપણે એની ગતિ ઓળખી શકીએ એમ છીએ નહીં.
એટલે એમાં પડવું જ નહીં. જે થયું છે એ કોઈક કર્મનું પરિણામ છે, અને જ્યારે મેં કર્યા ત્યારે મને ભાન નહોતું, થઈ ગયું. પણ હવે એની સાથે તાદાત્મ્ય નહીં. મેં કર્યું એવું માનવાની જરૂર જ નથી. મેં કોણ હું તો દેટ મીન્સ મેં કર્યું તો પેલો અહંકાર જ જીવિત છે. પણ હવે તો કોણ છે? આ જ્ઞાની માટે તો બ્રહ્મને અહંકાર રહ્યો જ નહીં. સમજ પડે છે હું શું કહું છું? એટલે એને તો આની સાથે કોઈ લેવા દેવા જ હોતી નથી. પુણ્ય અને પાપ કંઈ રહેતું જ નથી એના માટે. આવું છે. હા, એટલે પ્રારબ્ધની ચર્ચા ચાલે છે. હવે પછીના શ્લોકમાં છે એની ચર્ચા કરે. સારું, તમે આ પ્રારબ્ધની તો છૂટી ગયું એ ભોગવશે, પણ પેલા શું કરવાનું જતા રહે? કયા? સંચિત. અને આ જન્મમાં એને કર્મો કર્યા કે નહીં? બાધામાં કેટલાય પડ્યા છે. તદ ઉપરાંત એને આ જન્મમાં કેટલા કર્મો કર્યા? તો કે આ જન્મમાં કર્યા એનું શું થયું? તો એ હવે પછીના શ્લોકમાં હવે આપણને એ આવતા વખતે આપણે જોઈએ. એટલે ટૂંકમાં તેની વાત કરે છે કે એને હવે કર્મ સાથે કોઈ સંબંધ છે નહીં. જે આ પ્રારબ્ધ જ થોડા ભોગવી લેવાના છે. આગળના પાછળના બધા ઉડી જશે. આગળના પાછળના બધા ઉડી જશે. પણ તેનો કેટલા ભોગવવા પડશે? ભોગે ન તું ઇતરે ક્ષપયિત્વા. આ જે છે આટલા એની સાથે એને થોડો ઘણો સંબંધ છે હજુ. અને અંદરની એની આંતરિક દ્રષ્ટિએ નહીં, પણ જોનારની દ્રષ્ટિએ તો ખરું છે. હા, એ ચર્ચા ચાલે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય મૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.